सीताराम मित्रों, हरिओम। श्रावण मास में આપણે શિવજીનું ભક્તિ સ્મરણ પૂજા કરીએ। શિવજી આપણે જે શાસ્ત્રોમાં જોઈ જાણીએ છીએ એ પ્રમાણે ध्यान, साधना, मंत्रों, तंत्र આવી દરેક વિદ્યાઓને જે પામેલા છે એવા શિવજી વિશે આપણે જાણવા પ્રયત્ન કરશું। હવે શિવજીને જાણતા પહેલાં મહત્ત્વની વાત તો એ છે કે જે સાધક છે કે જે જાણનારો છે એ કોણ છે। શિવજીને જાણવા માટે શિવનો જે સાધક હોય એની કેપેસિટી શું છે, અથવા તો એની ગંભીરતા કે એની ઈચ્છા કે એની શિવજીના જ્ઞાનને પ્રાપ્ત કરવાની એની તમન્ના, એની જિજ્ઞાસા શું છે એ પણ ખૂબ જ જરૂરી છે। એટલે ખુદ સાધક છે, શિવજીને જાણ્યા પહેલાં સાધકને જાણવો ખૂબ જ જરૂરી। હવે સાધક એટલે કે જે શિવજીને જાણવા માગે છે, જે તેની ભક્તિ કરવા માગે છે, જે તેની પૂજા કરવા માગે છે, કે જે તેને નાના હૃદયમાં બેસાડવા માગે છે, એવા શિવજીને જાણવા માટે આપણે આપણી ખુદની જાતને પહેલાં જાણવી પડે। હવે આપણી જે ખુદની જાત છે એને જાણવા માટેના પ્રયત્નો આપણે કરવા પડે। હવે એ પ્રયત્નમાં સ્વ એટલે પોતે અને પોતાના મનના વિચારો અને પોતાના મનની રચનાઓ, તૃષ્ણાઓ, પોતાના મન જે રીતે વળે છે, દરેક બાબતને પોતાના જ્ઞાનથી તે સમજે છે, એ બધું આપણે સમજવું પડે। કારણ કે શિવજીને સમજવા માટે પહેલાં તો આપણું જે જ્ઞાન છે એ આપણે ખાલી કરવું પડે। કારણ કે એ તો એક અલૌકિક, અગોચર અને અજ્ઞાત વસ્તુને આપણે જાણવા જાય છીએ। શિવજીને જાણવા એટલે કે જ્ઞાતમાંથી અજ્ઞાતમાં આપણે પ્રવેશ કરવો। અને જ્ઞાત જે છે એ તો મન છે, મનની વિચારધારાઓ છે, નોલેજ છે। આ બધું આમાં અડચણરૂપ છે। કારણ કે અજ્ઞાત કે જે આપણી વિચારધારાઓમાં ક્યારેય આવેલું નથી એને જાણવું, કે શિવજીને જાણવા એ આપણી વિચારધારાઓથી આપણે ન જાણી શકીએ, આપણી માન્યતાઓથી પણ ન જાણી શકીએ, અને આપણા ભૂતકાળના જે કંઈ આપણા ખ્યાલો હોય એનાથી પણ શિવજીને આપણે જાણી શકીએ નહીં। શિવજીને જાણવા માટે આપણે આપણા મનને, આપણા સ્વને, આપણા પોતાના માનસિક તંત્રને આપણે જાણવું પડે। તો હવે આપણે એક સાદી રીત લઈએ કે આપણું જે મન હોય છે એ વિચારોનું બનેલું હોય છે, અને એ વિચારધારાઓ હોય છે એ ભૂતકાળમાં આપણે સાંભળેલી, જોયેલી, બોલેલી કે શીખેલી કે શાસ્ત્રોમાં વચેલી એક આખી વિચારધારા હોય છે। એ વિચારધારાઓથી આપણે જીવીએ છીએ।
હવે મનની 3-4 અવસ્થાઓ હોય છે. એમાં શિવ જે અવસ્થામાં રહે છે એ ધ્યાનસ્થ અવસ્થા અથવા તો તંદ્ર અવસ્થા પછીની જે સમાધિ અવસ્થા છે, એમાં શિવજી હિમાલય ઉપર પોતે તપશ્ચર્યા કરે છે. હવે આ અવસ્થા જે છે એ સુધી કેવી રીતે પહોંચવું? જો એ અવસ્થા સુધી આપણે પહોંચી શકીએ તો આપણે ખરેખર શિવજીની આરાધના કરી શકીએ. તો પહેલી અવસ્થા તો એ છે કે જે જાગૃત અવસ્થા કહેવાય. જાગૃત અવસ્થા એટલે કે તમે અને હું દિવસ થકી જે કાંઈ જોઈએ છીએ અને આપણે આપણા કાર્યો એ બાબતમાં કરીએ છીએ. જે પણ વસ્તુ આપણે જોઈ, આપણો બિઝનેસ હોય, આ છે, અથવા તો કોઈ કુટુંબિક બધા કારણો હોય, એને આપણે જોઈએ અને આપણે એનો પ્રત્યુત્તર આપી અને જે કાંઈ સમસ્યા હોય એનું સમાધાન આપણે કરીએ જાગૃત અવસ્થામાં. એને આપણે જાગૃત અવસ્થા કહીએ કે જે આપણે સામાજિક રીતે આપણે સમાજના વ્યવહારો કરીએ છીએ. એ પછીની જે અવસ્થા આવે છે એ સ્વપ્ન અવસ્થા આવે છે. સ્વપ્ન અવસ્થામાં એવું હોય છે કે એ થોડી જાગ્રત હોય છે અને થોડી અજાગ્રત હોય છે, પણ હોય છે એ આપણો ભૂતકાળ જ. સ્વપ્ન પણ કોઈ પણ વસ્તુ આપણે જોયું હોય પછી આપણને ખ્યાલ આવે કે રાતે દેખાય આપણને સ્વપ્નમાં છબી તરીકે અને એનું વિવરણ થાય, પણ એ વસ્તુ આપણે જોયેલી હોય, એ ક્યાંય ન જોયેલી વસ્તુ ન હોય, અથવા તો જોયેલી વસ્તુઓને જોડી તોડી અને સ્વપ્ન સ્વરૂપે આપણને આવે છે. એ પછીની જે અવસ્થાઓ હોય છે એ અવસ્થા છે કોન્શિયન્સ અવસ્થા. એટલે કે એવી અવસ્થા કે જે આપણી જાગૃત અવસ્થા હોય એની ઉપરની અવસ્થા. એ અવસ્થામાં આપણે આપણી જાતને જોઈએ, આપણા વિચારોને જોઈએ, આપણી રીતભાતને જોઈએ, આપણી અંદર આંતરિક રીતે ઉતરીએ. એ સુપર કોન્શિયસ અવસ્થા કહેવાય કે જે આધ્યાત્મિક કે ફિલોસોફિકલ લોકો આ અવસ્થામાં સાધનાઓ, ધ્યાન, ધારણા આવું બધું કરવા માટે ત્યાં સુધી જાય છે. તો એ જે અવસ્થા છે સુપર કોન્શિયસ કે ઉપરની અવસ્થા, કે જેમાં સાધક જે છે એ સાધના કરવાને બદલે પોતે પોતાની જાતને સમજે, પણ એ ઉચ્ચ બુદ્ધિથી, પ્રજ્ઞાથી સમજે. એવી એક અવસ્થા કે જેમાં પોતાના આંતરિક જે કંઈ હોય એ બધું એમાં આવી જાય. હવે જે ઈશ્વરીય અવસ્થા હોય છે કે જેને આપણે શિવ સૂત્રમાં, શિવ પુરાણમાં, શિવજીની કથાઓમાં આપણે જાણીએ છીએ કે એક સમાધિ અવસ્થા હોય કે જે તુર્ય અવસ્થા જે છે એની પણ ઉપરની અવસ્થા, એ શિવની અવસ્થા છે. હવે આ જે સમાધિ અવસ્થા છે એનું કોઈ એવું ખાસ આપણે વર્ણન કરી શકીએ નહીં, કારણ કે એ તો જેને જાણી હોય સમાધિ અવસ્થા, જેમ કે શિવજીએ આ અવસ્થા જાણી તો એમને ખ્યાલ હોય, એનું કોઈ વર્ણન ન થઈ શકે સમાધિ અવસ્થાનું. કારણ વર્ણન કંઈનું ન થઈ શકે કે જે નિરાકાર હોય, જેનો કોઈ આકાર ના હોય, નિર્વિચાર હોય, અલગ હોય, અલૌકિક હોય. આ બધી અવસ્થાઓ છે એને જાણવા માટે આપણે સાધના કરવી પડે, અને એ સાધના છે એ બહુ ઊંડાણપૂર્વક હોય છે. હવે આ બધી જે સાધનાઓ હોય છે એમાં ખાસ તો શિવજીની સાધના આપણે જે શ્રાવણ મહિનામાં એકટાણા કરીએ, ઉપવાસ કરીએ, એમનું પાઠનું ભજન કરીએ, આ બધી જે અવસ્થા છે એમાં ખાસ તો એક અવસ્થા આપણે એ પણ જાળવવી જોઈએ કે આપણો જે ખોરાક છે એ શ્રાવણ મહિનાની અંદર ખૂબ જ સાદો રાખવો પડે. એમાં કોઈ એવા સંવેદનો ખોરાક પણ ન હોવા જોઈએ કે જે આપણને આપણા જ્ઞાનતંતુને, ન્યુરોનને તમતમાટી કરે કે ઉશ્કેરાટ કરે. એટલે આ એક ખોરાક ઉપર પણ ધ્યાન દેવું પડે.
અમે આ પ્રયોગો કરેલા છે 3 દિવસ સુધીના. એમાં એવું હોય છે સાધનાની અંદર કે 3 દિવસ લગી આપણે કોઈ પણ જાતનો અન્ન લેવું નહીં. શક્ય હોય તો ફ્રૂટ પણ ઓછું જ લેવું, ન જ લેવું. અને પ્રવાહી જેમ કે પાણી છે, નાળિયેર છે, દૂધનો પણ એમાં બહુ સમાવેશ ન થાય એવી એક સાધના છે કે જેમાં માત્ર પ્રવાહી ઉપર રહેવું. હવે પ્રવાહી ઉપર રહેવાથી આપણા પેટના 2-3 દિવસ થાય એટલે કે જે કાંઈ જૂનો આપણો જે વિકાર હોય એ બધો ઓગળવા માંડે અને આપણને સ્વસ્થતા કેળવવા માંડે. 2-3 દિવસ પછી આપણને ખ્યાલ આવી જાય. પછી આપણે આગળ વધીએ તો મૌન વ્રત અથવા તો મનને શાંત કરવા માટે શક્ય હોય તો આ સાધનાની અંદર શબ્દોનો ઉપયોગ ન કરવો અથવા તો મૌન રાખવું. પણ મૌનમાં પણ એવું છે, જો તમારી વિચારધારા ચાલુ હોય અને તમે ખાલી શબ્દો જીભથી ન કાઢો એ મૌન ન ગણી શકાય. મૌન એટલે મનનું મૌન, વિચારોનું મૌન, કે જ્યાં વિચાર સંપૂર્ણ રીતે શાંત હોય એવું મન. તો આ રીતે આપણે 2 વાત કરી, એક તો ખોરાકની અને બીજી વિચારોની મૌનની અવસ્થા. હવે આ 2 અવસ્થા જ્યારે 2-4 દિવસમાં આપણને પ્રાપ્ત થાય પછી ત્રીજી અવસ્થા આવે છે જાગરણની અવસ્થા. હવે જાગરણની જે અવસ્થા હોય છે એ અતિ કઠિન છે. શિવજીને ભજવા માટેનું જે જાગરણની અવસ્થા હોય છે એ અતિ કઠિન હોય છે. એમાં ઊંઘનો ત્યાગ કરવો પડે. હવે આપણે મનુષ્ય માટે ઊંઘનો પહેલાં આપણે એ સમજવું પડે કે આપણે શા માટે ઊંઘ જોઈએ છીએ, આપણે શા માટે નિંદ્રા જોઈએ છીએ. તો નિંદ્રા પાછળનું માત્ર એક જ કારણ હોય છે કે આપણા દિવસ થકીના જે કાંઈ કાર્યો હોય, ઈચ્છાઓ હોય, સંઘર્ષો હોય, આપણી મોહમાયા હોય એની પૂર્તિ અથવા તો એને શાંત કરવા માટે આપણે નિંદ્રા જોઈ. અને એ જે નિંદ્રા છે એમાં સ્વપ્ન પણ હોય અને સ્વપ્ન સ્વરૂપે આપણે એની પૂર્તિ ઈચ્છાઓની કરતા હોય. જો આ બહુ સમજવા જેવી વાત છે કે ભાઈ નિંદ્રાનું મેઇન કારણ શું, મનુષ્યને નિંદ્રા શા માટે જોઈ, પણ એની ઈચ્છા પૂર્તિઓ દિવસ થકીની એની જે કાંઈ ઈચ્છાઓ હોય છે એ એમને પૂર્તિ કરવાની હોય છે. તો એ જે અવસ્થા છે એને પણ આપણે જોઈ જાણી અને પાર કરવી જોઈએ. એમાં 3 દિવસનું જાગરણ હોય છે, સતત જાગરણ, કે શક્ય હોય તો ઊંઘ ન જ કરવી અને કદાચ ઊંઘ આવે તો પણ આપણે થોડું બહાર નીકળી સાધના કરતા હોય તો આટાવીટા કરીએ તો ઊંઘ હોઈ જાય. પણ ઊંઘનું કારણ જ માત્ર એવું છે કે આપણી તમામ ઈચ્છાઓ જે હોય છે એની પૂર્તિ માટે જે હોય છે. જો આપણે ઈચ્છા જ ન કરીએ, આપણી કોઈ તૃષ્ણા ન હોય, આપણી કોઈ મોહમાયા ન હોય તો આપણે બહુ ઊંઘની જરૂર પડે નહીં. આવા જાગરણની કે સાધના અવસ્થાની આ વાત છે, જાહેર જીવનની આ વાત નથી. આ શ્રાવણ મહિનો છે તો આપણે આ અવસ્થાઓને જોઈ શકીએ. તો ઊંઘનો પણ ત્યાગ, એનો અર્થ એમ કે જાગરણ. હવે આ 3 વસ્તુ કરવી એ મનુષ્ય માટે અતિ કઠિન છે. પણ ત્રણેયના તમે જો લાભ જોશો ને, 3 દિવસ સુધી એ કરશો તો તમને એમ થશે કે ભાઈ હું તો આટલો હળવો થઈ ગયો, મને આ સંસાર જે છે એ સ્પષ્ટ દેખાવા માંડ્યો, મને આ જગતની જે માયા છે, આ જગતની જે આટીઘૂટી છે એ મને સ્પષ્ટ દેખાવા માંડી. પણ એ ક્યારે દેખાય કે સ્વયંને જાણવાથી, કોઈ બીજાને જાણવાથી ન દેખાય. જો વૈજ્ઞાનિક કોઈ વસ્તુને જાણવી હોય, વૈજ્ઞાનિક રીતે કોઈ પદાર્થને કે ભૌતિક રીતે, તો આપણે વિચારોની જરૂર પડે, આપણે સલાહની જરૂર પડે, આપણે એના જ્ઞાનની જરૂર પડે. પણ પોતાના ખુદને જ્યારે જાણવાની વાત આવે, પોતાના ખુદને જ્યારે જાણવાની વાત આવે ત્યારે તમામ જ્ઞાનથી આપણે
મુક્ત થવું પડે, અને એ અવસ્થા છે એ આપણને અહીંયા લઈ જાય. એટલે શિવજી આપણે એક અંદાજ કાઢી શકીએ કે શિવ શા માટે આટલી સમાધિ અવસ્થામાં અથવા તો હિમાલય ઉપર તપશ્ચર્યા 4-4 મહિના સુધી કરી શકે. ખાસ તો આ 3 મહિના જે છે એમાં પણ આ જ કહેવામાં આવે છે કે ભાઈ આપણા ઈષ્ટદેવો હોય, દેવો હોય, એ બધા શિવજીને સોંપી અને પોતે વેકેશન ઉપર વયા જાય. વેકેશન ઉપર તો નહીં, પણ એના બીજા કાર્યો, એના તપ હોય એમાં વયા જાય. બીજા બધા દેવો આ 3 મહિના જે છે એમાં શિવજીને સોંપવામાં આવ્યું હોય છે જગતનું સંચાલન. પણ શિવજી તો અઘોરી, એ એના ધ્યાનમાં મગ્ન હોય. એ વિચારે કે ભાઈ આ જગતને ચલાવવા માટે મારી પાસે તો ત્રીજી આંખ પણ છે, અને હું કાંઈ ન કરું તો પણ આ જગતને હું ચલાવી શકું. કારણ કે એની પાસે તો એટલી શક્તિ છે શિવ પાસે, એટલે જ એને સર્વોચ્ચ શક્તિ કીધી શિવજીને. તો એ આ ચલાવે છે આખું જગત આ 3 મહિના, એમાંય શ્રાવણ મહિનામાં. હવે એવું પણ કહેવાય છે કે શિવજીએ જગતને ચલાવવા માટે શ્રેષ્ઠ જે ગુરુઓ હોય છે એમને પણ આ થોડી જવાબદારી સોંપી છે કે ભાઈ અમે ન હોય આ 3 મહિના તો જે કંઈ જે તે વખતના ગુરુઓ હતા એમને પણ આ જવાબદારી સોંપવામાં આવી કે ભાઈ તમે લોકોને સાચું જ્ઞાન આપો અને આગળ વધો. હવે આ જે જગત છે ને એમાં 2 છે, એક બાહ્ય જગત અને એક આંતરિક જગત. બાહ્ય જગત એટલે તમારો અને મારો સામાજિક વ્યવહાર, સાંસારિક વ્યવહાર, આર્થિક વ્યવહાર અને સંબંધો, આ બધો એક બાહ્ય વ્યવહાર છે. અને એક આંતરિક વ્યવહાર છે. આપણે શિવજીને સમજવા માટે આંતરિક વ્યવહાર છે એમાં જ ઊંડું ઉતરવું પડે. કારણ કે બાહ્ય જગતની અંદર મોક્ષ ન મળે. મોક્ષ એટલે કે નિર્વિચાર અવસ્થા ન મળે. જો જીતુભાઈ આવી ગયા, જીતુભાઈ સીતારામ. તો આ જે અવસ્થા જે છે, આ અવસ્થા જેને આપણે જાગૃત અવસ્થા ઉપરની, તંદ્ર અવસ્થા ઉપરની એક સમાધિ અવસ્થા કહી શકે. ઘણા લોકો એને ડીપ મેડિટેશન એવો પણ આપે. પણ એ ક્યારે સમજાય કે સ્વયંને સમજવાથી સમજાય, ક્યારેય બહારી વસ્તુથી આ વસ્તુ નહીં સમજાય. ભક્તિ જો કરવી તો પૂરા હૃદયથી કરવી. ભક્તિ જ કરવી હોય તો પૂરા હૃદયથી કરવી, અને ભક્તિનું તળિયું માપી લેવું. ભક્તિનું તળિયું માપી લેવું, અને આપણું પણ તળિયું મપાઈ જાય. જ્યારે આપણે સાચી ભક્તિ કરવા બેસીએ એટલે આપણું પણ તળિયું મપાઈ જાય કે આપણે શું છીએ. એટલે આ રીતે સમાધિ અવસ્થા, કે જેને ઇંગ્લિશમાં આ ઘણા યુરોપિયન લોકોએ આપણા શિવશાસ્ત્રો ને બધું વાંચ્યું, શિવ પુરાણને, એટલે ઇંગ્લિશમાં એ લોકોએ એવું નામ આપ્યું કે ડીપ માઇન્ડ, અજ્ઞાત મન, અથવા તો અનકોન્શિયસ માઇન્ડ, એવા ઘણા એ લોકોએ નામ આપ્યા. પણ એ લોકો ન જાણી શકે કે શિવ શું છે. કારણ કે શિવને જાણવા માટે છે ને એમાં એનો લગાવ હોવો જોઈએ. આપણે એ ધર્મની અંદર કે શાસ્ત્રની અંદર આપણે જન્મ્યા હોવા જોઈએ, તો જ આપણે શિવને સમજી શકીએ. બાકી કોઈ યુરોપિયન કે અમેરિકનને સમજવા માટે બહુ તકલીફ પડે. હા, એ સમજી શકે, પણ એનો જે ઊંડાણપૂર્વકનો જે ભાવ છે એ સમજવામાં એમને ખૂબ જ તકલીફ પડે. તો આપણે વાત કરતા હતા શિવ શક્તિને સમજવાની, શિવ શક્તિને સમજવાની વાત કરતા હતા. તો હવે આ જે અવસ્થા જે છે, તુર્ય અવસ્થાની ઉપર એક અવસ્થા હોય છે કે
કે જેને આપણે સમાધિ અવસ્થા કહી શકાય. એ સમાધિ અવસ્થામાં આમ જુઓ તો એમાં વિચારોને કોઈ સ્થાન હોતું નથી. એક ધ્યાનની અવસ્થા છે, પણ એ એવી ધ્યાનની અવસ્થા મૃત અવસ્થા નથી, મૃત્યુ જેવી અવસ્થા નથી. આપણને એવો મનમાં ખ્યાલ છે કે આપણે વિચાર ન કરીએ અને આંખ બંધ કરીને બેસી જાય એટલે આપણે મરી ગયા ગણાય, પણ ના, એવું નથી. આપણી અંદરનો એક મોટો સ્ત્રોત હોય છે, બહુ મોટી ઊર્જા હોય છે આપણા અંદરમાં, અને એ જે ઊર્જા હોય છે એ જ્યારે આ બધા કકરાટો સમાજના, શરીરના અને વ્યવહારના એ બંધ થાય એટલે ઉપર ગતિ કરે, અને એને આપણે નિજાનંદ પણ કહી શકીએ, પરમાનંદ પણ કહી શકીએ. આ જે નિજાનંદ શબ્દ છે ને એ પણ શિવજીના ધ્યાનની નજીકનો એક શબ્દ છે કે નિજાનંદ, કે પોતાનામાં પોતાનો આનંદ. પણ નિજાનંદ એમ ના આવે બે ભજન સાંભળી આવીએ ને બે શાસ્ત્ર વાંચી લઈએ એમ નિજાનંદ ના આવે, એટલો હેલો નથી. નિજાનંદ માટે છે ને તમારે સખત મહેનત કરવી પડે, અને એ મહેનત માત્ર એટલી કે સ્વને જાણવાની મહેનત. જીતુભાઈને કહું, ભેસાણવાળા, હું દર વખતે એક વાત કરું જ છું મારા પ્રવચનમાં. એક આજે નવા 2-4 આપણે મુકેશભાઈ સુકાનંદી છે, એ બધા હમણાં જોડાયેલા છે, તો એ વાત આપણે કરી લઈ. પણ હવે એવું છે કે મને વાર્તાઓ યાદ રહેતી નથી, જે હકીકત હોય જ ને એ જ યાદ રહે છે, એટલે થોડું તકલીફ પડે એ બધું ગોતવા માટે. એકવાર આ બધી વાત કર્યા પછી વાર્તા છે એ વાર્તા છે, અને વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા છે. તો યાદ આવશે એટલે હું તમને ચોક્કસ જીતુભાઈ કહીશ. હવે આપણે આગળ વાત કરીએ કે શિવનો મહિમા શા માટે? કારણ કે એ એક એવું તત્વ છે, શિવ ખુદ એક એવું તત્વ છે કે એની જે ગતિ છે બ્રહ્માંડની ગતિ છે. દરેક મનુષ્યો, પશુઓ, પંખીઓ, જીવમાત્ર ઉપર અને નિર્જીવ વસ્તુ ઉપર પણ એનો કંટ્રોલ છે શિવનો, શિવ શક્તિનો, કે જેને બ્રહ્માંડનો કંટ્રોલ કહેવાય. હવે તમને કે મને એમ થાય કે ભાઈ ભગવાન આપણો કંટ્રોલ ક્યાંથી કરતો હશે, કેવી રીતે કરી શકે એ? કારણ કે જેમ આપણા તર્ક વધારે એમ આપણો સાધનામાં સમય બરબાદ થાય. જેટલા તર્ક આપણે વધારે કરીએ એટલા સાધનામાં આપણે સમય લાગે. ભક્તિ કરવી કે સાધના કરવી કે પૂજા પાઠ કરવા, પણ હૃદયથી કરવા, મનથી નહીં. મનથી કરેલી કોઈ પણ વસ્તુ છે ને એ ક્ષણિક હોય છે, પણ હૃદયથી કરેલી જે કોઈ પણ વસ્તુ હોય, પછી તમે તમારા આજુબાજુવાળાને પ્રેમ કરો, ચાહો, લાગણી આપો, ભાવ આપો, જે કાંઈ કરો હોય, પણ એ હૃદયથી હોવું જોઈએ. હૃદયથી કરેલી કોઈ પણ વસ્તુ હોય ને એમાં વિચાર જે છે ને, વિચારની બહુ અવસ્થા ઓછી હોય છે. એમાં કાંઈ આનાકાની ન હોય, જરાય આનાકાની હોય જ નહીં. એટલે આ રીતે આપણે આપણી જાતને સમજવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી આપણે આપણી જાતને ન સમજી શકીએ ત્યાં લગી ઈશ્વરીય શક્તિને જાણવી એ લગભગ કઠિન અવસ્થા છે, અને ખાલી ફીફા ને ફાંફા મારવા જેવી એક અવસ્થાઓ હોય છે. હવે જાતને સમજવા માટે આજે આપણે એ જોયું કે ભાઈ પેટ જે છે આપણું પાચન તંત્ર, એને આપણે હાવ નિર્મળ રાખવું. નિર્મળ રાખવા માટે એક જ આપણી પાસે રસ્તો છે કે એને ખોરાક મિનિમમ આપવો અથવા તો ન આપવો. આ સાધનાની વાત કરું છું, નહીં 2-5 દિવસની હોય, કંઈ આખી જિંદગીની ન હોય. પછી બીજી વસ્તુ આપણે એ વાત કરી કે આપણા મનના જે વિચારો છે એને શક્ય હોય એટલા અને વ્યવહારોને ઓછા કરવા 2-4 દિવસ. અને ત્રીજી સાધના છે કે આ જાગરણની, કે આપણે જાગરણ કરવું, અને આપણે એ અવસ્થા પણ જોઈ લેવી કે, કારણ કે જો એક વાત સમજો, આપણે 12 કલાક કે 18 કલાક જાગતા હોય
તો 7 કલાકની નિંદ્રા પણ છે. હવે તમે 24 કલાકની અંદર 8 કલાક સૂતા હો, બરાબર, અને બાકીની જે કલાક રહી 12 કલાક એને આપણે જાણી શકીએ હાલો જાગૃતતાથી. પણ આપણે સૂઈ ગયા પછી આપણે કોને જાણીએ? આપણે સૂઈ જાય પછી કોને જાણીએ? એટલે આખી અવસ્થાને જાણવી પડે. કારણ કે આપણે આપણા જાતના ટુકડા કરીએ કે રાતના હું જુદો હો ને દીના જુદો હો, એવું ન ચાલે. એ ચાલે જ નહીં. આપણે સ્વયંને 12 કલાકમાં આપણે શું છીએ, દિવસ થકી શું છીએ, જીવન થકી શું છીએ, મહિનાઓ થકી શું છીએ આપણે, એ આપણે જાણવી પડે. હવે સાધક શું કરે છે કે જાગૃત અવસ્થાની અંદર 8-10 કલાક 12 કલાક પૂજા પાઠ મંત્ર તંત્ર વિદ્યા આ બધું કરી અને પોતાની સાધના કરે છે. પણ બાકીના જે નિંદ્રાના 8 કલાક જે હોય છે એની સાધના એ નથી કરતો, એ સૂઈ જાય. હવે જેવો એ સૂઈ જાય એટલે અંદરની એની જે બધી ગૂંચવણો હોય એ બહાર નીકળે. ભલે એને યાદ ન રહે પણ સ્વપ્ન સ્વરૂપે કે બીજા વિચાર સ્વરૂપે તો એ મન ચાલુ જ હોય. એટલે આ જાગરણનો હું વધારે જીતુભાઈને કહું એમ ભાર આપું છું કે જાગરણ છે ને એ બહુ મહત્ત્વનો. આપણા શાસ્ત્રોમાં જાગરણને બહુ જ ભાર આપેલ છે. આ જો એવ્રત જીવ્રત બૈરાઓ કરે છે, પછી ઘણા જાગરણો આવે છે. એ જાગરણની એક મહત્ત્વ હોય છે. પણ અત્યારે શું થયું છે કે ભાઈ કોઈને ડીપ નથી સમજવું, ઉપર છેલ્લું બધું સમજી લેવું છે અને દિવસો કાઢવા છે. અને એમ જ કઢાય. આપણે કોઈ એવો ભાર નથી દેતા કે ભાઈ તમે આ રીતે કરો, એમ જ કઢાય. જીવનને જે રીતે જીવવું હોય એ રીતે જીવી શકાય. જીવન કાંઈ એટલું બધું અઘરું નથી કે ન જીવી શકાય. આપણે પેટ માટે અથવા તો અન્ન માટે જો આજે દોડધામ કરતા હોય અથવા તો આપણા પાછળના જે કંઈ આપણને મનોવૈજ્ઞાનિક ભય હોય કે ભાઈ પછી પૈસા જો હે, પછી બાળકોનું શું થશે, પછી આ શું થશે, એના માટે આપણે રાત દિવસ સંઘર્ષ અને દોડધામ કરતા હોય એ કરવી જોઈએ. કારણ કે દરેક પૃથ્વી ઉપરનો મનુષ્ય કરે છે. પણ આ એક વાત છે એનાથી થોડી ઊંચી વાત છે, ઉચેરી વાત છે કે ભાઈ 5-15 દિવસ હું કોઈ એવી સાધના કરી શકું કે મને આ સંસાર અને સમાધિ વચ્ચેનો ભેદ મને જાણવા મળે. અને આંખના પલકારામાં આ ભેદ જ્યારે જણાઈ જાય, પાનબાઈએ કીધું જ છે કે એક જ વીજળીનો ચમકારો થાય અને તમે મોતી પોરવી શકો. એ કાંઈ આ મોતીની વાત નહોતા કરતા કે ભાઈ વીજળીના ચમકારે દોરામાં હોયમાં મોતી પર એ નહીં, એ વાત નહોતી એમાં. એની બહુ ડીપ ગહન એ વાત હતી કે મનની અંદર એ અવસ્થા, સમાધિ અવસ્થાનો એક જ ચમકારો થાય અને એની અનુભૂતિ થાય એટલે આપણને ખ્યાલ આવે કે સંસારમાં કોઈ એટલો બધો સાર નથી અને સંસાર બહુ સરળ છે. સંસાર કાંઈ આપણે ધારીએ એટલું બધું આ ગૂંચવડાવાળું નથી. આ તો આપણે માથે લઈને ફરીએ છીએ એટલે ગૂંચવડો થયો છે. કારણ કે આપણે દરેક વાત માથે લઈ લઈએ કે આને આમ નહીં આમ જ થવું જોઈએ, આમ નહીં આમ જ થવું જોઈએ. એટલે એ જે આમ જ થવું જોઈએ ને એ જ આપણને આ હેરાન કરે છે. અરે ભાઈ સંસાર છે, જીવન છે, એને જે થવું હોય થાય. આખી માનવ ચેતનાઓ છે, યુદ્ધો પણ થાય, હિંસા પણ થાય અને લાગણીઓ પણ થાય. કારણ કે આખી માનવ ચેતનાનું એક આ સમૂહ છે અને એ સમૂહની અંદર જુદી જુદી ઘટનાઓ બને અને હું પણ એનો એક માનવ છું તો એનો હું પણ ભાગીદાર છું આ બધી ઘટનાઓનો. અને એનાથી હું દૂરે ન જઈ શકું. પણ મારે ખાલી એટલું જાણવું છે કે ભાઈ આ શિવ શક્તિ, શિવ સૂત્ર કે શિવ સાધના આ છે શું. કારણ કે આ શ્રાવણ મહિનો છે, આપણને એક તક કઈ છે કે આપણે આ કરી શકીએ. એટલે સંસારથી દૂર ભાગવાની આ કોઈ બાબત નથી.
કે લો ભાઈ બધી ઉપાધિ છોડી દઈ, ના કરી દઈ. અને જે કહે છે કે બધી ઉપાધિ છોડી દઈ, કોઈ દી કોઈ ઉપાધિ છોડ્યો શકતો નથી. અને માનવ સ્વભાવ છે, આપણે માનવ સ્વભાવ જ એવો છે કે આપણને મોહ, માયા, તૃષ્ણા અને વધીને સ્વાર્થ, આ જ આપણા લક્ષણો છે. આપણને સુખ, પ્રેમ, લાગણી આ તો ક્ષણિક મળે છે. તમે જોશો દિવસ થકી તમે તમારા જ જીવનની અંદર ઊંડા ઉતરી જાઓ તો સમસ્યાઓથી તમે બહાર નીકળવા માટે કલાકો વેડફી નાખશો, કલાકો વેડફી નાખશો. પણ મળે શું? એક સામાન્ય સુખનો વિચાર, એક આશાનું કિરણ, આ તમને મળે. એ વિચારધારાથી મળે કે કાલે સારું થઈ જાય, પરમદી સારું થઈ જાય, એવો સુખનો વિચાર આવે. હવે એક એવા 2-5 વિચાર હાટું થઈ અને આખા જીવનમાં સંઘર્ષો કરવા એ વ્યાજબી કેટલું એ આપણે જોવાનું. હું એમ નથી કહેતો કે હું આ બધું જાણું છું, પણ આપણે એવો પ્રશ્ન તો આપણી જાતને કરી શકીએ ને કે ભાઈ નાનું એવું સુખનો માત્ર વિચાર કે સુખની આશા કે સુખની તૃષ્ણા ભવિષ્યમાં આવશે, એના માટે આજના દિવસને, આજના જીવનને હું અહંકારું છું. બહુ નિરાતે જોવાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ હું આશામાં જીવું છું. અને એ આશા પણ કેવી કે મારા ભૂતકાળથી મેં ધારેલી માન્યતાઓની આશાઓ, મેં મારા સુખના જે મને અભરખા રહી ગયા હોય એને મારે પૂરા કરવાનો મારો ભૂતકાળમાં જે આશાઓ હતી એને હું વર્તમાન કાળમાં પૂરી કરવા માટે આ સંઘર્ષ કરું છું. એટલે બહુ ઊંડાણવાળી બાબતો છે, એ શિવજી જ સમજી શકે. એ ગ્રહસ્થ પણ હતા, જો એવું નહોતું. પાર્વતીજી દેવીજી એ પણ હતા, પશુ પંખીઓ પણ હતા, નંદી હતો, બાળકો પણ હતા, ગણેશજી હતા. એવું નથી કે આ સંસારમાં આપણે આપણી સામાજિક, આર્થિક કે વ્યવહારિક કે સાંબંધિક સમસ્યાઓને છોડી અને સર્વોચ્ચ શક્તિ આપણી પાસે પ્રાપ્ત ન થાય કે થાય, બધું થાય, પણ આપણે શાંત થવું પડે. તો જીતુભાઈ આજ માટે આટલું ઘણું, અને એકાદી કોમેન્ટ કરો એટલે આ પૂરું કરું, બરાબર. શ્રાવણ મહિનો છે તો ઈચ્છા એવી હતી કે ભાઈ સત્સંગ કરીએ. મુકેશ બાપુ સીતારામ, પીડી લશ્કરી સાહેબ સીતારામ, શ્રી મીના રમાનંદીને પણ સીતારામ, દીપકભાઈ લશ્કરીને પણ મારા સીતારામ, સાધુ અરવિંદભાઈને પણ મારા સીતારામ. સાધુ અરવિંદભાઈ બાપુ, સાધુપણું છે ને એ એક એવી વસ્તુ છે કે ગ્રહસ્થી જે છે ને, આપણે શિવજીની વાત કરતા હતા, ગ્રહસ્થી છે ને એ જેટલો વહેલો સાધુ થાય ને એની પાસે દુઃખના ભંડાર હોય, એની પાસે સમસ્યાના ભંડાર હોય, એને જીવનને બહુ ગંભીરતાથી જોયું હોય, એની જવાબદારીઓથી જોયું હોય, એટલે એ વહેલો પહોંચે. હું એમ નથી કહેતો કે બ્રહ્મચારી જ વહેલો પહોંચે કે મોડો પહોંચે, પણ મારું જ્યાં લગી માનવું એવું છે કે સાધુ જે છે ને એ ગ્રહસ્થી હોય તો પણ એ પહોંચી શકે. અને શિવજીનો મહિમા જે છે એ તો એના ઉપરથી જ આખું આ શાસ્ત્ર નીકળ્યું છે. આ બધા જે વાતો કરે છે કે વેદો લખાયેલા છે કે જે કાંઈ પાછળના વૈજ્ઞાનિકોએ ફિલોસોફી કે તર્કશાસ્ત્ર અને જે કાંઈ કર્યું, પણ મૂળ સ્ત્રોત શિવનો હતો. શિવજીએ એક જ વાત કરી કે ભાઈ તમે જે જોવો છો એ નથી, તમે જે જોવો છો એ નથી. એટલે લોકોને એમ થયું કે ભાઈ હું તો જે જોઉં છું એ નથી તો એ શું છે? હા, જો સ્પષ્ટપણે આપણને દેખાશે, આપણે સાધનામાં જશું, આપણે એક વ્યક્તિને જોઈ છીએ
પણ આપણે એના અગાઉના ચારિત્ર, એની માન મર્યાદા અને એના કુળ અને એના નામથી આપણે જોઈએ છીએ. આપણે સીધું કોઈને નથી જોઈ શકતા. ધારો કે કોઈ પણ એક વ્યક્તિ આપણને મળ્યો તો આપણને પહેલો વિચાર આવે કે આ ભાઈ તો જીતુભાઈ, આપણે જીતુભાઈને જોતા બંધ થઈ જાય, એ ભેસાણના છે એમ કહે એટલે હાવ બંધ થઈ જાય. આપણે એમ કહી કે હું એને ઓળખું છું એટલે આપણી આંખું જ ખાલી ખુલ્લી હોય, આપણું મન ચાલુ હોય. હવે એ જે મન ચાલુ હોય ને એ વાસ્તવિકતા નથી. એ જીતુભાઈને જોવું એ નથી. એ તો માત્ર આપણી કલ્પનાઓથી આપણે એમને જોઈએ છીએ. એટલે આ રીતે ઊંડી સાધનાઓ કરવાથી આપણને આ બધું શક્ય થઈ શકે. ચલો, સીતારામ. પાછા મળશું વહેલા.